હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું લાલ ગાજરમાંથી બનતા અથાણાની રેસીપી. તો તમે લાલ ગાજરમાંથી હલવો તો ઘણીવાર બનાવ્યો હશે, અને જો તમે ક્યારેય લાલ ગાજરમાંથી અથાણું ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવું બને છે. અને અહીંયા મેં ઘણી બાબતો તમારી સાથે શેર પણ કરી છે, જેનાથી અથાણું બહુ જ ટેસ્ટી અને આખું વર્ષ સચવાય એવી રીતે બને છે. તો એકવાર રેસીપી પૂરેપૂરી જોજો, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા લાલ ગાજર લીધા છે. એની મેં છાલ કાઢી લીધી છે, નીચેનો ભાગ કાઢી લીધો છે, અને ઉપરથી એકદમ સરસ એને ચોખ્ખા કરી લીધા છે. તો આપણે આ ગાજરને આવી રીતે ચોખ્ખા કરી લીધા બાદ ધોઈ લેવાના અને કોરા પણ કરી લેવાના. અને જો પહેલાં ના ધોયા હોય તો પછી ધોઈ શકો છો. તો અહીંયા આપણે આવી રીતે ગાજરને આવી રીતે મીડિયમ સાઇઝમાં કાપી લઈશું, અને એના આપણે 4 ભાગ કરીશું. નહીં બહુ જાડી ચીર કે નહીં બહુ પતલી ચીર, એવી રીતે આપણે રાખીશું, જેથી કરીને જ્યારે આપણે ગાજર સુકાય એટલે બહુ વધારે પડતા પણ નાની સાઇઝ ના થઈ જાય. આ રીતે મીડિયમ સાઇઝના આપણે કાપી લઈશું. જો તમને એવું લાગે કે બહુ વધારે પડતું જાડું છે તો આવી રીતે 2 ભાગ પણ કરી શકો છો. તો આવી રીતે બધા જ ગાજરને તમે જોઈ શકો છો આપણે આ સાઇઝમાં કાપી લેવાના છે. તો અહીંયા આપણે બધા જ ગાજરને એકદમ સરસ રીતે કાપી લીધા છે, અને એને ધોઈને સરસ તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો અહીંયા હું 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું, અને અડધી મોટી ચમચી જેટલું આપણે અહીંયા હળદર પાવડર એડ કરવાનો છે. અને આપણે આને 24 કલાક માટે રાખવાના છે, અને આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે વચ્ચે વચ્ચે. તો આવી રીતે બધી જ વસ્તુ અહીંયા મેં મિક્સ કરી લીધી છે, અને 24 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું, અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા પણ રહીશું. તો અહીંયા 24 કલાક જેવો સમય થઈ ગયો છે, અને આપણા ગાજર એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો આપણે એક સરસ કોટનનું કપડું હોય અથવા તો કિચન નેપકિન હોય એની ઉપર બધા જ ગાજરને એક સરખા ગોઠવી દઈશું, અને એકદમ એને ડ્રાય થવા દઈશું. એટલે એની અંદરનું જે ઉપરથી જે મોઇશ્ચર છે એ થોડું જતું રહે છે, અને આ પ્રોસેસ કરવાથી આપણું અથાણું છે આખું વર્ષ માટે સારું રહે છે. તો અહીંયા તમે કેરી સાથે પણ આ ગાજરનો ઉપયોગ કરી શકો છો, એની સુકવણી કરીને રાખી શકો છો. અને એકદમ સરસ જો તમારે સુકવણી કરીને રાખવું હોય તો એકદમ સરસ એને ડ્રાય કરવું પડે. તો હવે આપણે અથાણાનો મસાલો તૈયાર કરી લઈશું. જ્યાં સુધી આપણું જે અથાણું છે, જે ગાજર છે એ સુકાય છે ત્યાં સુધી. તો હું અહીંયા 1/4 કપ જેટલું તેલ જે છે એકદમ ગરમ કરી લઈશ, અને એને ઠંડુ થવા દઈશું. તો અથાણું બનાવતી વખતે તેલને એકદમ સરસ ગરમ કરવું ખૂબ જ જરૂરી છે. તો આપણે સંભાર બનાવવા માટે 1/4 કપ જેટલો મેથીના કુરિયા લીધા છે, મેથીના દાણા લીધા છે, મતલબમાં જે દાળ આવે છે એ. તો એક વાસણમાં આ દાળને આપણે આવી રીતે પાથરી દઈશું, અને વચ્ચેથી થોડી જગ્યા કરી લેશું, એટલે બાકીના મસાલા આપણે ઇઝીલી અહીંયા ગોઠવી શકીએ. તમે અહીંયા અંદાજે કોઈ નાની વાટકીનું માપ પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલું રાઈના કુરિયા લેવાના છે, અને એને પણ આપણે એકદમ સરસ વચ્ચેના ભાગમાં પાથરી દઈશું. જેવી રીતે આપણે મેથીના કુરિયા મતલબ કે મેથી દાળ લીધી છે એ ગોઠવી છે, એ પ્રમાણે આપણે રાઈની દાળ પણ ગોઠવી. ત્યારબાદ મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી વરિયાળી અને 10 થી 15 નંગ જેટલા મરીના દાણા લીધા છે. આ બંનેને આપણે અધકચરું વાટીને એડ કરીશું, જેથી કરીને જે સુગંધ છે અથાણામાં મસાલાની બહુ જ સરસ આવે છે. આખું પણ એડ કરી શકો, પણ આવી રીતે અધકચરું વાટીને એડ કરીએ તો અથાણામાં બહુ જ સરસ સુગંધ રહેશે. તો મેં અહીંયા અધકચરું વાટી લીધું છે, તો એને ઉપરથી આપણે આવી રીતે પાથરી દઈશું. વરિયાળી અને મરી એડ કરવાથી બહુ જ સરસ સ્વાદ આવે છે મસાલામાં. ત્યારબાદ આપણે 1 નાની ચમચી જેટલી હળદર અને 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું. તો આવી રીતે વચ્ચે જગ્યા કરી લઈશું, અને હિંગને એકદમ સરસ સેન્ટરમાં એડ કરીશું. અને એની ઉપર તેલ એડ કરવાથી જે હિંગનો બહુ જ સરસ સ્વાદ હોય છે ને અથાણામાં બહુ સરસ આવે છે, અને સુગંધ પણ એટલી સરસ આવે છે. તો આપણે અહીંયા તેલ જે છે એકદમ સરસ ઉકળીને ગરમ થઈ ગયું છે,
પણ આપણે આટલું ગરમ તેલ નથી એડ કરવાની, આપણે એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે. અને આ અહીંયા આપણે સિંગ તેલનો વપરાશ કરીશું. અને ગરમ તેલ કરીને યુઝ કરવાથી જે તેલની અંદરની કચાશ છે એ જતી રહે છે. અહીંયા મેં મીઠું લીધું છે અને મીઠુંને પણ મેં સરસ એવું શેકી લીધું છે, જેથી કરીને જે મીઠાની અંદરનું જે મોઇશ્ચર હોય છે, જે ભીનાશ હોય છે એ જતી રહે છે. અને એના લીધે શેકીને લેવાથી આ અથાણું જે છે એ ઘણા સમય સુધી સારું રહે છે. તો જે તેલ જે છે એકદમ સરસ આપણે ઠંડુ કરી લીધું છે, એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર. તમે જોઈ શકો છો રાઈના દાણા મેં અહીંયા એડ કર્યા છે, તો પણ એ દાઝ્યા પણ નથી. તો આ રીતનું ગરમ તેલ હોવું જોઈએ. અને નોર્મલ હુંફાળું ગરમ છે એકદમ પરફેક્ટ છે. અને આ બધું જ તેલ આપણે અહીંયા એડ કરી દઈશું જરૂરિયાત પ્રમાણે અને એને ઢાંકી દઈશું, જેથી કરીને જે સુગંધ છે જે મસાલાની એકદમ સરસ એમાં બેસી જશે. તો હવે બધા જ મસાલા આપણે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે એની અંદર મરચું એડ કરીશું. તો અહીંયા બધી જ વસ્તુ એકસરખી મિક્સ થવી પણ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા મેં 1/4 કપ જેટલું મરચું લીધું છે. અને આ એકદમ નવું મરચું હમણાં આવે છે એ લીધું છે મેં. જો જૂનું હોય તો અથાણું સાચવવું અઘરું પડી જાય, એટલે બને એટલી ફ્રેશ વસ્તુ હોય એ જ અથાણા માટે યુઝ કરવી. તો આપણે જરૂરિયાત પ્રમાણે મરચું એડ કરતા જઈશું અને ત્યારબાદ લાસ્ટમાં મસાલો ચાખી પણ લઈશું, જેથી કરીને કંઈ પણ વસ્તુ તમને ઘટતી લાગે એ તમે અહીંયા એડ કરી શકો. મીઠું મરચું જે તમને તીખું ખારું કંઈ પણ ઓછું લાગે તો તમે એ એડ કરી શકો. અહીંયા હું થોડું ગળ્યું અથાણું બનાવી રહી છું. જો તમે ગળ્યું ના પસંદ કરતા હોય તો તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો. તમે ડાયરેક્ટલી અહીંયા ગાજર એડ કરી શકો છો, પણ હું અહીંયા થોડું મીઠાશ પડતું બનાવી રહી છું, તો મેં થોડું ગોળ એડ કર્યો છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ગોળની ક્વોન્ટિટી રાખી શકો છો. તો હું અહીંયા અંદાજે 2 મોટી ચમચી જેટલું ગોળ મેં એડ કર્યું છે. અને ગોળને મસાલા સાથે સતત મિક્સ કરતા રહેવાનું, એને ઢાંકીને થોડી વાર રવા દઈશું. પણ અહીંયા તેલ થોડુંક ઓછું લાગે છે એટલે હું થોડું એડ કરીશ અને એને મિક્સ કરી દઈશ. અને 1 થી 2 કલાક માટે જ્યાં સુધી આપણા ગાજર આપણે સુકાવા મૂક્યા છે ત્યાં સુધી આપણે મસાલાને એકદમ સરસ મિક્સ કરતા રહીશું. તો હવે ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું. જે ગોળની ગાંગડીઓ રહી ગઈ હોય એને એવી રીતે આપણે પ્રેસ કરીને મિક્સ કરી દઈશું. અને અહીંયા આપણે મસાલો ચાખી પણ લેવાનો છે. જે પણ ઘટતું આપણને લાગે અહીંયા આપણે એડ કરી દેવાનું. તેલની જરૂરિયાત મને લાગે છે, તો તેલ પણ આપણે અત્યારે એડ કરવું હોય તો આપણે કરીએ. પણ મસાલો આપણે જ્યાં સુધી ગાજર મિક્સ થાય ત્યારબાદ જ આપણે કરીશું. તો અહીંયા આપણા ગાજર જે છે એ 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને થોડાક ઓછા પણ મતલબ કે સંકોચાઈ પણ ગયા છે. તો આ રીતના આપણા ગાજર આપણે સુકાવા દેવાના છે. અને હવે આપણે ગાજરને મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી. તો આપણા મસાલાની અંદર આપણે જે ગાજર રેડી કર્યા છે એ એડ કરી દઈશું. અત્યારે તમને ગાજરની ક્વોન્ટિટી વધારે લાગતી હશે, પણ જ્યારે અથાણું 4-5 દિવસ પછી એકદમ સરસ મિક્સ થઈ જશે મસાલા સાથે, ત્યારે ગાજરની સાઇઝ મતલબ હજી પતલી થઈ જશે અને જે મસાલો છે એ તમને વધારે લાગશે. એટલે અત્યારે તમને એવું લાગતું હશે કે આ મસાલો જે છે સંભાર છે એ ગાજરની સરખામણીએ ઓછો લાગે છે, પણ એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે. મસાલો પણ જરૂરિયાત પ્રમાણે આટલો જ હોવો જોઈએ. જો વધારે પડતો કરશો તો વધારે પડતો મસાલો થોડા સમય પછી તમને લાગશે. એટલે અત્યારે ગાજર જેટલા તમને વધારે દેખાય છે એટલા જ પ્રમાણમાં એ ઓછા થઈ જશે અને મસાલો થોડોક વધારે થઈ જશે, કેમ કે ગાજરની સાઇઝ હજી થોડી નાની થઈ જશે. તો ફરી મેં તેલને ગરમ કર્યું હતું અને એને ઠંડુ કરી લીધું હતું એટલા જ પ્રમાણમાં, અને એને આપણે અહીંયા એડ કરી દઈશું, જેથી કરીને જે તેલ જે છે એ અથાણામાં સપ્રમાણ રહે. અને હજી પણ આપણે તેલનું જરૂરિયાત રહેશે, કારણ કે અથાણું જે છે એકદમ સરસ ડૂબડૂબા હશે તો જ અથાણું 12 મહિના સુધી સારું રહેશે. અને જો તમે રેગ્યુલર ખાવા માટે બનાવતા હોય તો તમે અહીંયા બહુ વધારે પડતું તેલ ના યુઝ કરો તો પણ ચાલે. અહીંયા આ અથાણું જો તમને એકવાર આ રેસીપી ટ્રાય કરશો ને એટલે તમને આ અથાણું બહુ જ પસંદ આવવાનું છે. અને જો પસંદ આવી ગયું ને તો 1 અઠવાડિયામાં બધું જ અથાણું ખતમ થઈ જશે, એ ગેરંટી છે મારી. તો એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી.
તો હવે આપણે આને એક બરણીમાં એડ કરી દઈશું, જેથી કરીને એ લાંબો સમય સુધી રહે. કાચના વાસણમાં અથાણું ખૂબ જ સારું રહેતું હોય છે, અને આવી રીતે પ્રેસ કરીને એની અંદર આપણે એડ કરીશું એટલે એક સરખું બધું જ પથરાશે. અને અથાણું ડૂબે એટલું અહીંયા આપણે તેલ એડ કરવાનું છે. તો મેં બધું જ અથાણું અહીંયા એડ કરી દીધું છે, અને તમે જોઈ શકો છો કે અથાણામાં તેલ થોડું ઓછું લાગતું હશે તમને. તો હું અહીંયા ફરીથી તેલ એડ કરીશ, પણ જો તમારે લાંબા સમય માટે ના બનાવવું હોય તો તમે આમ પણ એને વાપરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જણાવજો, અને જો રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધી આવજો, એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.